લાઠીના દલિત યુવક નિલેશભાઈ રાઠોડના પરિજનોને મળતા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ ઝરખિયા પહોંચ્યા. મૃતકના પરિવારને સાંત્વના પાઠવતા શક્તિસિંહ ગોહિલ. દલિત યુવકની હત્યાની ઘટનાને વખોડતા શક્તિસિંહ ગોહિલ 20 વર્ષનો યુવાન ગુમાવ્યો છે ત્યારે પરિવારના દુઃખમાં સહભાગી થવા આવ્યો છું તેવું શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવાયું. કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી મુદ્દે શક્તિસિંહે આપી પ્રતિક્રિયા. અમારા કાર્યકારી અધ્યક્ષ છે, કોંગ્રેસના ધારાસભ્ય છે, અમારી ટીમનો એક પાર્ટ છે. સુરેન્દ્રનગરમાં ઘટના ઘટી તો ત્યાં પણ અમે ન્યાયના પક્ષમાં ઊભા રહ્યા છીએ. કઈ જાતિ છે, કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોની સૌની જવાબદારી થાય છે. કોંગ્રેસ પક્ષે એ જ રીતે કામ કર્યું છે અને આવતા દિવસોમાં એ જ રીતે કામ કરશે તેવું શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવાયું. એક અતિશય દુઃખદ ઘટના ઘટી છે અને પરિવારે 20 વર્ષનો યુવાન ગુમાવ્યો છે ત્યારે એ પરિવારના સભ્યોના દુઃખમાં ભાગીદાર થવા માટે આજે હું આવ્યો છું. એમની કેટલીક માંગણીઓ એમણે સરકાર પાસે કરી છે. અમારા તરફથી પણ એ પૂરો પ્રયત્ન રહેશે. કોંગ્રેસ પર પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય, એમની મુશ્કેલી હોય, અન્યાય હોય તો એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ. આજે અહીંયા આ પરિવારના સભ્યોને મળ્યો છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષ વતી સહભાગી થયો છું. સાહેબ, જિગ્નેશ મેવાણી અત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે દલિતોને મુદ્દા લઈને કે કોંગ્રેસના અનેક આગેવાનો એમાં આવતા નથી. મને લાગે છે કે કદાચ આજનો આપે ટ્વીટ નથી જોયું. આ કોઈ રાજકીય પક્ષાપક્ષી માટેનો સવાલ નથી. કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે, અમારી ટીમનો એક પાર્ટ છે. સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઊભા રહ્યા હતા. કઈ જાતિ છે, કયો વર્ગ છે, કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું.